સ્વાધ્યાય 4.4ની 14મી રકમ એમાં શ્રેણિક એ આપ્યો છે 2x2 કક્ષાનો શ્રેણિક આપ્યો છે. એના માટે એ અને બી એવા શોધવાના છે જેથી a સ્ક્વેર વત્તા સ્મોલ એ ઇન્ટુ શ્રેણિક એ વત્તા સ્મોલ બી એકમ શ્રેણિક 2/2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આપણને a સ્ક્વેરની જરૂર છે તો પહેલાં a સ્ક્વેર શોધી કાઢી. a સ્ક્વેર બરાબર a ઇન્ટુ એ મૂકતા એ શ્રેણિકને મૂકીશું 3 1 પહેલો સ્તંભ 2 1 બીજો સ્તંભ ફરીવાર એ મૂકીશું 3 1 2 1 એનો ગુણાકાર કરીશું આપણે. તો ગુણાકાર માટે અહીંયા આપણને મળશે પહેલી હાર પહેલો સ્તંભ એટલે 9 વત્તા 2, પહેલી હાર બીજો સ્તંભ 6 વત્તા 2, બીજી હાર પહેલો સ્તંભ 3 વત્તા 1 અને બીજી હાર બીજો સ્તંભ 2 વત્તા 1. મતલબ એ સ્ક્વેર આપણને મળશે, એ સ્ક્વેર બરાબર આપણને મળશે 11, 4 પહેલો સ્તંભ, 8 અને 3 બીજો સ્તંભ. હવે આપણને જે કીધું છે એમાં મૂકી દઈએ. માટે એ સ્ક્વેર લખીએ પહેલાં સ્મોલ એ શ્રેણિક એ બી ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે એ સ્ક્વેર આપણને જે મળ્યો છે તે 11 4 8 3 સ્મોલ એ ફરીવાર અહીંયા આપણને જે એ રકમમાં આપ્યો છે 3 1 2 1 લખીશું વત્તા સ્મોલ બી અને આઈની જગ્યાએ એકમ શ્રેણિક 1 0 0 1 અને અહીંયા શૂન્યની આગળ શૂન્ય શ્રેણિક 2/2 લખીશું. અને હવે સાદરૂપ આપીશું તો આપણને એક આખું સમીકરણ મળશે. તો એ કયું મળશે? તો આ પહેલાં એને અંદર લઈ લઈએ, ના લો તો પણ એ સ્ટેપ તમે ડાયરેક્ટ લખી શકો છો. વત્તા 3a એ 2a એ એવી રીતે અહીંયા બીને પણ અંદર લઈ લઈએ તો b 0 0 b ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 0 0 શ્રેણિક છે. હવે અહીંયા સમીકરણ આપણે લેફ્ટ સાઈડ મળશે તો 11 વત્તા 3a વત્તા 0 8 વત્તા 2a વત્તા 0 બધાનો સરવાળો કરવાનો છે 4 વત્તા a વત્તા 0 અને 3 વત્તા a વત્તા b. આ રીતે આપણને 4 સમીકરણ મળ્યા. એને આપણે જમણી બાજુ શૂન્ય આગળ સરખાવીશું. આપણે એ બી શોધવાનો છે. તો અહીંયા આપણને જે આ બી છે અહીંયા 11 વત્તા 3a પ્લસ બી છે. પહેલું લઈ લઈએ, આ પહેલાં બે લઈ લઈએ તો 11 વત્તા 3a વત્તા બી બરાબર 0 અને 1 નંબર આપીએ અને આને સરખાવી દઈએ 8 વત્તા 2a બરાબર 0. માટે 2a બરાબર -8 અને માટે a બરાબર -4 છે એ મળશે. ને એકમાં મૂકીશું એટલે બીની કિંમત મળી જશે. એટલે અહીંયા એની કિંમત આપણે -4 મૂકશું તો -12 આવશે. માટે -1 પ્લસ બી બરાબર 0. માટે બીની કિંમત આપણને આવશે 1. એ બી શોધવાના હતા તો આ રીતે આપણે એને શોધીશું. 4.4ની 15મી રકમમાં શ્રેણિક આપ્યો છે એ 3x3 કક્ષા માટે a³ -6a² + 5a + 11i બરાબર 0 સાબિત કરો અને તે પરથી એ ઇન્વર્સ શોધો. હવે આ જે શૂન્ય શ્રેણિક સાબિત કરવાનો છે એના માટે આપણને આ બધાની જરૂર છે. એમાં પહેલું a³ જરૂર છે. પણ a³ પહેલાં આપણે a² શોધીશું અને એના ઉપરથી a³ શોધીશું. એટલે પહેલાં આપણે a² શોધી કાઢીએ. તો a² બરાબર આ બધા દાખલામાં પ્રેક્ટિસ કરજો ખાસ, ભૂલો ના પડે એ રીતે સ્પીડમાં કરવા માટે. શ્રેણિક 2 વાર લખીશું. એનો ગુણાકાર કરીશું એટલે a² મળશે. આ 1 છે. આ ગુણાકારની ફોર્મ્યુલા આપણને ખબર છે. પહેલી હાર પહેલો સ્તંભ 1 + 1 + 2, પહેલી હાર બીજા સ્તંભ સાથે 1 + 2 -1, ત્રીજા સ્તંભ સાથે 1 - 3 +3. એવી રીતે હવે બીજી હાર લઈશું, વારાફરતી સ્તંભ લઈશું 1 + 2 -6, 1 + 4 +3 અને અહીંયા થશે 1 -6 -9. એવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ 2 - 1 +6, પછી 2 - 2 -3 અને ત્રીજા સ્તંભ સાથે 2 + 3 + 9 અને એનું સાદરૂપ આપણે જોઈ લઈએ તો 4 આવશે અહીંયા
આ જશે અહીંયા 2 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 3 જશે એટલે -3 આવશે, 7 ને 1 8 આવશે, અહીંયા થશે -15માંથી 1 જશે તો -14 આવશે, અહીંયા 6 ને 1 8માંથી 1 જશે તો 7 આવશે, આ 2 જશે તો -3 આવશે, અને 9 ને 3 12 ને 9 ને 3 12 અને 2 14 આવશે. એટલે આ આપણો a સ્ક્વેર છે એ મળી ગયો. 4 - 3 7 2 8 - 3 1 - 14 અને +14. હવે a ક્યુબ શોધીશું આપણે. તો a ક્યુબ બરાબર a સ્ક્વેર ઇન્ટુ a લખીશું. a સ્ક્વેર જે શોધ્યો એ લખી કાઢીએ. 4 - 3 7 2 8 -3 -1 -14 અને +14. a સ્ક્વેર લખ્યો. અહીંયા a લખીશું જે આપણને આપ્યો છે 1 1 2 1 2 -1 અને 1 -3 3. અને હવે એનું પણ સાદુરૂપ આપીશું. અહીંયા આપી દઈએ તો પાલીહાર પહેલો સ્તંભ 4 + 2 + 2, બીજા સ્તંભ સાથે 4 + 4 -1, ત્રીજા સ્તંભ સાથે 4 -6 + 3. એવી રીતે બીજી હાર પાલો સ્તંભ -3 + 8 -14 28. બીજા સ્તંભ સાથે -3 8 2 16 અને +14. ત્રીજા સ્તંભ સાથે -3 -8 તરી 24 અને -14 ગુણ્યા 3 42 -42. ત્રીજી હાર પાલો સ્તંભ 7 - 3 14 28. બીજા સ્તંભ સાથે 7 - 6 -14 અને ત્રીજા સ્તંભ સાથે 7 + 9 અને +42. હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણને a ક્યુબ મળી જશે. એટલે a ક્યુબ લખીશું. 4 ને 2 આ 2 ને 2 8 એટલે 8 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા 6 7માંથી 6 જશે એટલે 1 આવશે, અહીંયા 28 ને 3 31માંથી 8 જશે તો આપણી પાસે -23 આવશે. પછી અહીંયા 40માંથી 3 જશે 27 આવશે, પછી અહીંયા થશે -2 4 2 6 6 ને 3 9 એટલે -69 આવશે. અહીંયા કરીશું તો આ 7માંથી 3 જાય તો 4 અને 28 ને 4 એટલે 32 આવશે. અહીંયા થશે આપણી પાસે અહીંયા 1 વધશે અને અહીંયા 1 ને મૂકી દે તો બાદબાકી કરીશું એટલે -13 આવશે. અને એવી રીતે અહીંયા 9 ને 16 16 અને 42 58 આવશે. એટલે આમાં પ્રેક્ટિસ કરશો તો આ ઇઝીલી તમને આ સાચું પડશે. હવે આ જે a ક્યુબ મૂક્યો, હવે આપણને બધી વસ્તુ અહીંયાથી મળી ગઈ છે તો આની લેફ્ટ સાઈડમાં આપણે એને મૂકી દઈશું. માટે જે આપણને છે a ક્યુબ -6a² + 5a + 11 લેફ્ટ સાઈડ લઈ લઈશું. લેફ્ટ સાઈડ બરાબર. અને હવે a ક્યુબ જે શોધ્યો છે એ મૂકી દઈએ તો 8 -23 છે 32 છે, 7 27 -13 1 -69 અને 58. આના પછીની જે રકમ છે આ 15મી હું કરાવું છું. 16મી રકમ સેમ આ રીતે પ્રેક્ટિસમાં તમે કરજો. હવે -6a². હવે a સ્ક્વેર છે એને આપણે 6 વડે ગુણી કાઢીએ. -6 વડે અહીંયા a સ્ક્વેરને -6 વડે ગુણી કાઢીએ તો જે આપણને મળશે, અથવા તો -6 એમાં લખી કાઢીએ તો પણ વાંધો નહીં, અથવા તો ગુણી કાઢીશું. એટલે -6 બહાર રાખવું તો બહાર રાખીએ અને a સ્ક્વેર લખીએ છીએ. a સ્ક્વેર છે 4 - 3 7 2 8 -3 1 -14 અને +14 +5a. તો આપણો જે a છે આ a ને 5 વડે ગુણીને જ લખું છું. 5 વડે ગુણીશું અહીંયા તો 5 5 5 5 5 5 પછી 5 10 -15 5 10 -15 અને ત્રીજાને ગુણીશું તો 10 - 5 15
10 -5 અને 15 અને પ્લસ 11 આઈ એકમ શ્રેણિક લખી કાઢી 11 0 0 0 11 0 0 0 11 આ રીતે થશે. હવે આનું સાદુરૂપ છે એ તમારે શૂન્ય લાવવાનું છે. એમ કીધું છે કે શૂન્ય શ્રેણિક કરો. તો અહીંયા આપણે આને 6 વડે ગુણીને એને લખીએ અથવા તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીશું અથવા આ બેનો સરવાળો કરીશું અને એ રીતે પણ કરીશું. હવે જે 6 લીધા છે એ ડાયરેક્ટ લઈને આપણે લખીશું. એટલે આ રીતે થશે 8 અહીંયા 6 ને અંદર લઈ લઈએ એટલે -6 ગુણ્યા 4 એટલે 24 +5 અને +11 આ પહેલો ઘટક આવશે. બીજામાં લખીએ તો 7 -12 +5 +0 અને ત્રીજામાં લખીએ તો 1 -6 +5 +0. હવે બીજા લઈ લઈએ એવી રીતે -23 -18 +5 +0 પછી 27 -8 × 48 એટલે -48 પછી અહીંયા આવશે 10 અને +11 છે પછી -69 પછી માઇનસ પ્લસ અને 14 ગુણ્યા 6 લખવાના એટલે 84 થશે +84 14 ગુણ્યા પ્લસ થશે 84 અને આ -15 +0 છેલ્લામાં 32 6 ગુણ્યા 7 આવશે 42 અને -42 પછી 10 +0 પછી -13 -18 -5 +0 પછી 58 -14 ગુણ્યા 6 84 આવશે અહીંયા +15 +11. હવે આનું સાદરૂપ આપવાનું છે. એનું સાદરૂપ 0 આવવું જોઈએ. તો અહીંયા જોશો તો 11 ને 5 16 અને 8 24 એટલે અહીંયા +24 -24 થશે એટલે 0 થઈ જશે. પહેલામાં થઈ જશે 0. પછી અહીંયા પણ 7 ને 5 12 એટલે 0. અહીંયા પણ 5 ને 1 +6 0. પછી એવી રીતે 18 ને 5 +23 એટલે 0. પછી અહીંયા જોઈશું તો 27 + 37 ને 11 થશે +48 એટલે 0. એવી રીતે અહીંયા 84 અને આપણી પાસે જે છે -84 -69 +84 -15 છે. આ -15 છે એટલે આ બેનો સરવાળો +84 થશે 0. એવી રીતે 32 + 10 +42 અને -42 0. એ રીતે -13 -5 એટલે -18 અને +18 એટલે 0. અને એવી જ રીતે અહીંયા સેમ વસ્તુ થશે 58 અને 15 છે અને +11 છે તો +84 થશે એનું પણ 0 થશે એટલે આપણને આ 0 મળી ગયો. આપણને આ જે સમીકરણ છે a³ - 6a² + 5a + 11 I પરથી a ઇન્વર્સ શોધવાનો છે. એટલે આપણે પહેલાં લખીશું a³ - 6a² + 5a + 11 I બરાબર 0 છે. હવે બંને બાજુ આપણે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા અને પછી સાદુરૂપ આપીશું. માટે અહીંયા થશે a³ a ઇન્વર્સ બધાને 6a² a ઇન્વર્સ વત્તા 5a a ઇન્વર્સ પ્લસ 11i a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ a ઇન્વર્સ. હવે આને સાદુરૂપ આપીએ આપણે તો સાદુરૂપ આપીશું. આધાર સરખા છે, ઘાતાનો સરવાળો થશે એટલે 3માંથી 1 જશે તો 2 એટલે અહીંયા a² વધશે. એવી રીતે અહીંયા 6a વધશે. અહીંયા 5 અહીંયા એની શૂન્ય ઘાત એટલે 1 કહેવાય એટલે 1ને આપણે એકમ શ્રેણિક I લખીશું. આ થશે 11a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આ 0 થઈ જશે. હવે સાદુરૂપ આપીએ આપણે આની જરૂર છે માટે 11a ઇન્વર્સ આ બધાને આ બાજુ લઈ લઈએ એટલે 6a -a² -5i વધશે. આપણે a ઇન્વર્સની જરૂર છે માટે આપણો a ઇન્વર્સ થશે 1/11 6a
માઇનસ એ સ્ક્વેર માઇનસ 5i. હવે આને મૂકીશું આપણે અને સાદરૂપ આપીશું એટલે એ ઇન્વર્સ મળશે. એટલે 1/11 6a મૂકવાના છે. એટલે 6 એને એના ઘટકોને 6 વડે ગુણીને મૂકું છું. 6 6 6 6 6 6 આવશે અહીંયા. બીજા હારમાં 6 12 - 18 આવશે. 6 12 - 18 આવશે અને આને 6 વડે ગુણતા 12 - 6 18 આવશે. 12 - 6 18 આવશે. માઇનસ પ્લસ કરી કાઢું છું અને એ સ્ક્વેર જે આપણી પાસે છે આ એ સ્ક્વેર છે આ રહ્યો એના નિશાની બદલીને લખું છું. એટલે -4 + 3 - 7. એવી રીતે અહીંયા પણ નિશાની બદલું છું. -2 -8 + 3 અને અહીંયા પણ -1 + 14 -14 અને પ્લસ -5ને અંદર લઈ લઈએ છીએ એકમ શ્રેણિકમાં. એટલે -5 0 0 0 -5 0 0 0 -5 આ રીતે આવશે. હવે આનું સાદરૂપ આપી દઈએ એ આપણો આન્સર આવશે. એટલે 1/11 અને સાદરૂપ આપીશું. 6 માંથી 4 જશે તો 2 અને 2 - 5 એટલે અહીંયા -3 વધશે. પછી 6 માંથી 2 જશે તો 4 4 અહીંયા 4 વધશે. પછી 6 માંથી 1 જશે તો અહીંયા 5 વધશે. આ રીતે આપણે સાદરૂપ આપી દઈશું. 6 ને 3 9 વધશે. 12 માંથી 8 જશે તો 4 4 અને -5 એટલે -1 વધશે. પછી -18 + 14 એટલે -4 વધશે. એટલે 12 માંથી 7 જશે તો 5 વધશે અહીંયા. પછી -6 માંથી 3 જશે તો -3 વધશે. 18 માંથી 14 જશે તો 4 વધશે અને -5 છે એટલે -1 વધશે. એટલે આ આપણો એ ઇન્વર્સ આવશે. હવે આ જ પ્રમાણે તમારે 16મી રકમ પણ કરવાની રહેશે.